કલંક રામજી મંદિરના મહંત પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ બ્રહ્મલીન થતા તેઓની પ્રાર્થના સભા યોજાઈ હતી। નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવેલા 200 વર્ષ જૂના નિષ્કલંક રામજી મંદિરના મહંત પૂજ્ય લલિત કિશોરદાસજી મહારાજ 80 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા। તેમના સાકેત ગમનથી રામાનંદ સંપ્રદાય અને નિંબાર્ક પરંપરાના સંત સમાજમાં તેમજ ભાવિક ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી। મંદિરના પટાંગણમાં સંતો, મહંતો અને કોળિયા ગુંદી મલેકવદર સહિત ગામના સેવક સમુદાયની હાજરીમાં પૂજ્ય બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી। આગામી 25 ફેબ્રુઆરીના રોજ પૂજ્ય બલુરામ શરણજી મહારાજની ચાદર વિધિ તથા ભંડારો યોજાશે। રામજી મંદિરના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિત કિશોરદાસજી મહારાજનું સાકેત ગમન પછી આજે તમામ સંતો અને મલેકબદર, કોલિયા, ગુંદી અને ભાવનગર ક્ષેત્રથી આવેલા તમામ સેવકોના વચમાં આજે એમની પ્રાર્થના સભા રાખી અને અમારા સમાજને બહુ મોટું નુકસાન થયું છે। રામાનંદ સંપ્રદાય નિંબાર્ક પરંપરાની એમની આ જગ્યા હતી અને સંત સમાજમાં સૌથી મોટું આ ધામ ક્ષેત્રમાં રોટલો અને ઓટલો એમના માટે આ વિશેષ શબ્દ લલિત બાપુની કે આવેલા તમામ સેવકોને, સંતોને એક જગ્યા આપણા વચ્ચે એક જગ્યા હતી અને એમની જવાથી એમને ખાલીપો તમામ લોકોને, સેવકોને લંબા સમય સુધી રહેશે અને પૂરા પણ નહીં કરી શકે। છતાં પણ આ વિધિની વિધાન છે। પૂજ્ય બાપુની ઈચ્છા મુજબ આ જગ્યા નિષ્કલંક રામજી મંદિર ગુંદી, કોલિયાક અને મલેકબદર આ ત્રણેયના વચમાં હંમેશા રહેલી જગ્યા છે અને એમને બાપુની હયાતીમાં પૂજ્ય બલ્લુ બાપુ અને પૂજ્ય પરમેશ્વરદાસજી બાપુ અને તમામ ગામને સાથે લલિત દાસજી છે આપણા મોટા રામજી મંદિરના, એમને સાનિધ્યમાં આ જગ્યા રહી છે અને એમની સાથમાં એમની મહંતાઈ, ચાદર વિધિ અને એમનો ભંડારાનો કાર્યક્રમ આગામી સમય દરમિયાન 25 તારીખ આ બીજા મહિના આ જ મહિનામાં મોટો ઉત્સવ કરશું। અમે આ બાપુના ભંડારાના બધા કાર્ય માટે કોળિયાક ગામ, ગુંદી અને મલેકવદર આ 3 ગામના બધા સેવકો થઈ અને કમિટીની રચના અમે જ કરવાના છે। એ કમિટી આ કાર્યવાહી કરશે।